ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે આપ્યું છે નિવેદન। સુરતમાં અચાનક શાળા સીલ કરવાની પ્રક્રિયાને તેમણે વખોડી। પૂર્વ જાણકારી વગર શાળાને સીલ કરવી યોગ્ય નથી તેવું કહ્યું છે જગદીશ ચાવડાએ। શાળામાં અપૂરતા હોય તે પૂર્તતાની તંત્ર તક આપે તેવી પણ વાત ડોક્ટર જગદીશ ચાવડાએ કરી છે। 15 થી વધુ ખાનગી સ્કૂલો સીલ કરાતા સંચાલક મંડળે વિરોધ કર્યો। જ્યારે કોઈ પણ પૂર્વ કે આગોતરી જાણકારી વગર એ શાળાઓને સીલ મારવાની જે કામગીરી થઈ રહી છે એ કામગીરી યોગ્ય નથી। હા, શાળાઓમાં અનિશ્ચિતતાઓ હોય, અપૂર્તતા હોય, એ પૂર્તતા કરવાની તંત્ર અમને તક આપે। અમે બાળકોના હિત માટે, બાળકોના ભવિષ્ય માટે, બાળકોની સલામતી માટે સંપૂર્ણપણે તંત્રની સાથે છીએ। પ્રેક્ટિકલ રસ્તો અપનાવવામાં આવે, અમે તંત્રની સાથે છીએ, સમાજની સાથે છે। બાળકોની સલામતીથી ચિંતિત છીએ તો આટલી અમારી ખાસ લાગણી અને માગણી છે।